I am Dr. Akash Patel, consultant medical oncologist and hematologist at Oncovel Cancer Hospital, Ahmedabad. આજે આપણે પ્રોસ્ટેટ કેન્સર અને તેના લક્ષણો વિશે વાત કરીશું. પ્રોસ્ટેટનું કેન્સરના લક્ષણો જનરલી એસિમ્પ્ટોમેટિક હોય છે, એટલે લક્ષણો હોતા નથી એવું ઘણા બધા કેસીસની અંદર જોવા મળે છે. પણ તેમ છતાંય તે ઘણા કેસીસની અંદર અમુક સિમ્ટમ્સ આપે છે, જેવા કે ડિફિકલ્ટી ઇન યુરિન, અથવા તો પેશાબ વારંવાર થઈ જવો, અથવા તો પેશાબના ભાગે કે એનાથી ઉપરના ભાગે પેટની જગ્યાએ દુખાવો થવો. એટલે આવા ઘણા બધા લક્ષણો હોય છે. પણ આપણે આપણા કામમાં એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આ બધા લક્ષણોને ઘણી વખતે ઇગ્નોર કરતા હોઈએ છીએ. ખરેખર તો આપણે આ બધા લક્ષણોને ઓળખીને અને તરત જ એની પર એક્શન લેવું ઘણું જરૂરી છે. તમે જેટલું એની પર વધારે જલ્દી એક્શન લેશો અથવા તો તમારા નજીક ડોક્ટરને બતાવશો તો એ પ્રમાણે એ એના જે રિપોર્ટ કરશે તો ચોક્કસપણે એનું વહેલું નિદાન થશે, અને જો વહેલું નિદાન થશે તો એની ચોક્કસપણે સારવાર થકી આપણે પ્રોસ્ટેટ કેન્સરને મટાડી શકીશું.